નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજનો દરેક સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું કારણ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 3 ઓક્ટોબર 2025, એટલે છે 3/10/25. આજની તિથિની વાત કરીએ. આજની તિથિ આવે છે આસો મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની 11 છે. આજે છે આસો સુદ 11. નક્ષત્ર શ્રવણ આવે છે, જોકે સવારે 9:33 ધનિષ્ઠાનો પ્રારંભ થઈ જશે. યોગ ધૃતિ અને કરણ વણી જ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. જોકે રાત્રે 9:26 રાશિ પરિવર્તન થશે. કુંભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એટલે રાત્રે 9:26 પહેલાં જે બાળકનો જન્મ થાય કોઈ, તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે એકાદશી, 11. ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિશેષ મહત્વ છે આજના દિવસે. આજની જે 11 છે તેનું નામ છે પાશાંકુશ એકાદશી. નવરાત્રિ બાદ જે આવતી હોય છે તે દુર્ગા માતાએ પણ પાશ અને અંકુશ ધારણ કરેલા હોય છે, તો તે પરથી છે આ. રક્ષણ જીવનમાં મળે તે માટે આ શ્રેષ્ઠ મળે છે. અને આજે પંચકનો પ્રારંભ પણ થશે રાત્રે 9:26. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે કે મુખ્ય દ્વાર અંગેની વાસ્તુ ટીપ. મુખ્ય દ્વારનું ખૂબ મોટું મહત્વ છે. તેમાંથી જ ઘરમાં, મકાનમાં, ભવનમાં, બિલ્ડિંગમાં મુખ્ય દ્વારમાંથી ઉર્જા આવતી હોય છે. મુખ્ય દ્વાર બે પ્રકારે ગણાતા હોય છે. એક તો એ કે જે બાંધકામ કર્યું હોય તે, અને બીજું કે જે પ્લોટ હોય એ. પ્લોટનું પણ મુખ્ય દ્વારનું મહત્વ હોય છે. આજકાલ ફ્લેટ કે ટેનામેન્ટ્સ જે હોય છે, સોસાયટી બને, તેનું પણ જો કોઈ મુખ્ય દ્વાર હોય તો તેનું પણ મહત્વ છે. અને પણ સૌથી મહત્વનું, તમે જે જગ્યાનો ઉપયોગ કરો છો રહેઠાણ માટે કે કોમર્શિયલ માટે, તેનું જે મુખ્ય દ્વાર છે એ સૌથી મહત્વનું છે. પ્રવેશ દ્વારને હંમેશા સાફ અને સ્વચ્છ રાખો. બને ત્યાં સુધી બિનજરૂરી ચિહ્નો ન લગાવવા. ખીલ્લીઓનું પ્રમાણ નહિવત રાખવું, બને ત્યાં સુધી ન રાખવું જોઈએ. અને સુશોભિત તોરણ લગાવવું જોઈએ. હંમેશા તેની સાફ સફાઈ કરવી જોઈએ, અને નિયમિત ગંગાજળનો છંટકાર કરવો જોઈએ, જેથી મુખ્ય દ્વારની ઉર્જા શ્રેષ્ઠ રહી શકે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાધિકાબેન છે. રાધિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જાન્યુઆરીની 31/1/97, 1997. જન્મનો સમય દિવસે 2 અને 16. અને સ્થળ કયું છે જન્મનું? રાજકોટ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એવું છે કે ઈ અત્યારે એક પ્રાઇવેટ બેંક માં જોબ કરે છે, તો પછી બેંક એને ચેન્જ કરવી હોય તો નેશનલાઇઝ બેંકમાં કે એમાં એનું કંઈ થઈ શકે આગળ, મતલબ એક્ઝામ આપીને નોકરી માટે? હાજી, જોઈ લઈએ. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે આપની, અને રાશિ જે છે તે તુલા રાશિ છે. તુલા રાશિ માટે સમય સારો ચાલી રહ્યો છે. રાહ ન જોવી જોઈએ, બને તો પ્રયત્ન કરી લેવો જોઈએ. શક્યતાઓ અત્યારે સારી છે. આવનારું વર્ષ પણ 2026 સારું છે. સૂર્ય મહારાજ અહીંયા સપોર્ટ કરી રહ્યા છે, પણ શનિ રાશિમાં હોવાથી થોડા નબળા પડી રહ્યા છે. અને એટલે સૂર્યની ઉપાસના દરરોજ કરે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે અને સૂર્ય ભગવાનને જળ ચડાવે.
આટલું નિયમિત કરે. ઉપરાંત કુંડળીમાં લાભસ્થાન જે છે કે જ્યાંથી ગેઇન્સ થતા હોય છે તેમાં જ પ્રબળ શ્રાપિત દોષ છે અને અંગારક દોષ પણ છે. તો તે બંનેનું પણ આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી, વિશેષ મુહૂર્તમાં વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો તો આ અનુકૂળતા વધી શકશે. પણ એટલું ખરું કે અત્યારે ગ્રહો સપોર્ટ કરી રહ્યા છે એટલે પ્રયત્ન ચાલુ કરી દેજો. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1953. જન્મનો સમય કયો છે? જન્મ સમય સાંજના 7 વાગે. કેટલા વાગે? સાંજના 7 વાગે. સાંજે 7 વાગે. જી. અને સ્થળ કયું છે જન્મનું? ટીમ્બા. સંભળાયું? કયું ફરી કૃષ્ણ? ટીમ્બા ગામ ગોધરા. હા, ટીમ્બા. જી. ટુવા ટીમ્બા, બરોબર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા ઉઘરાણીના પૈસા ક્યારે આવશે? દિવાળીનો વાયદો હતો એનો. એટલે શેની ઉઘરાણી છે ભાઈ? કોઈ વસ્તુ આપેલી? પૂછીને આપેલા. પૂછીને કેટલા સમય પહેલા 17 આપેલા? લાખ આપેલા. માંથી 7 લાખ આપી દીધા. 10 લાખ બાકી. ક્યારે આપેલા? 17 લાખ આપ્યા હતા મેં 2 વર્ષ થયો. શેના માટે આપ્યા હતા ભાઈ? 7 લાખ પાછા ઉછીને આપ્યા હતા ભાઈને જ. સારું. ભાઈ પાસે પણ અત્યારે વ્યવસ્થા છે ખરી આપી શકે તેવી ભાઈ? હા હા, એનો વાયદો કર્યો છે ના. દિવાળી પર. વાયદો કરે પણ એની પાસે વ્યવસ્થા છે ખરી? હવે ભાઈ એ તો મને એમ કહ્યું કે સારું. દિવાળી આપી દઈશ. હા હા, ચાલો. જો અમુક વાર છે ને કોઈ પ્રશ્નના જવાબ માટે ભાઈ થોડુંક પ્રેક્ટિકલ પણ થવું પડતું હોય છે. ભલે યોગ ચાલતો પણ સામેવાળા પાસે પૈસા જ ના હોય, શું કરે? પણ હા, યોગ ચાલતો હોય તો એની પાસે કોઈ વ્યવસ્થા થશે ને તમને પૈસા મળશે. ચાલો જોઈ લઈએ કે તમારી કુંડળી શું કરી છે. પણ જ્યારે ઉધાર આપવાની વાત નીકળી છે ત્યારે મારે ખાસ એક વાત કહેવી છે. દરેકને માટે આ સમજવાની વસ્તુ છે કે જ્યારે ઉધાર આપો કોઈને ત્યારે હંમેશા જુઓ પોતાના યોગ કેવા ચાલી રહ્યા છે. મંગળ ગ્રહ અહીંયા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ ઉધાર, કોઈ ઋણ આપવું હોય, લોન તમારે લીધેલી હોય અને પૈસા ચૂકવવાના હોય, EMI હોય, આ બધી વસ્તુઓ માટે મંગળ ગ્રહ સૌથી અગત્યનો છે. ઉપરાંત કુંડળીના અમુક સ્થાનો પણ અગત્યના છે. તો જ્યારે પણ તમે આ કંઈક કરો ત્યારે યોગ્ય માર્ગદર્શન લઈને કરો. આજે 17 લાખ રૂપિયા નાની રકમ ન કહેવાય. આ વસ્તુ સમજવાની વસ્તુ. ભલે ભાઈ હોય, બરાબર છે, જરૂરિયાતમાં માણસે મદદગાર થવું જોઈએ. જો પોતાની પાસે શક્તિ હોય તો જરૂર થવું જોઈએ, એમાં ખોટું નથી. પણ કુંડળીમાં આ વાતનું ધ્યાન રાખવાનું. બીજું કે ક્યારે બને ત્યાં સુધી બુધવારે કોઈને પૈસા નહીં આપવાના, નહીં તો પછી આવા અઘરા બનતા હોય છે. બરાબર. જોઈ લે કે કુંડળી શું કહી રહી છે તમારી. મીન લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરવામાં આવે આપની, તો રાશિ આપની કુંભ રાશિ આવે છે. હવે ભાઈ કુંભ રાશિને તો 7.5 ચાલી રહી છે, ઉતરતી છે. એટલે તમે પનોતીમાં જ પૈસા આપેલા છે એટલે હવે અઘરું છે. સમય તો લાગશે. સમય તમારા ધારા પ્રમાણે પૈસા આવે એવું લાગતું નથી ભાઈ. સમય ખેંચાશે એટલે થોડુંક સંયમ રાખી ધીરજથી સ્ટેપ બાય સ્ટેપ પૈસા લેવાનો પ્રયત્ન કરજો. પૈસા જ્યારે લેવાના હોય કોઈની પાસેથી આપણે, તો ત્યારે ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી બુધવારે પૈસા લેવા. એમાં પણ તેનો સમય હોય છે, તે તમારી કુંડળી પ્રમાણે અને મુહૂર્ત પ્રમાણે જાણી લેવો. જો એ સમયમાં ભલે એને કહેવાનું તું મને જેટલા અપાય એટલા આપી દે પૈસા, પણ જો એકવાર એ સમય જો બુધવારમાં પૈસા તમને મળે તો શક્યતા વધુ ઉજળી બનતી હોય છે તમારું ઉઘરાણી પૂરી થવાની. એ કરી દેવું જોઈએ. આપની કુંડળીમાં ભાગ્યસ્થાનમાં જ પ્રબળ શ્રાપિત દોષ છે, તેનું નિવારણ કરાવો. પહેલાં વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો અને મંગળ ગ્રહના જપ કરો. એ આપના માટે સારું રહેશે. રસીલાબેન જોડાઈ ગયા છે. રસીલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મનો સમય? બપોરે 2:40. અને સ્થળ કયું છે? ઉના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના અત્યારે લગ્ન યોગ છે કે એને મંગળ છે ને એને આપણે અર્થ વિભાગ ક્યારે કરાવવાના રહે એમ. સારું. તમને કોણે કહ્યું બેન અર્ક વિવાહ કરાવવાની જરૂર છે એવું? એટલે આમ કોઈ બ્રાહ્મણને પેલા પૂછ્યું છે એટલે એ કોઈ બ્રાહ્મણે સિંધ્યું છે કે ભાઈ એને અર્થ વિવાહ કરાવવા પડે એમ. સારું સારું. ચાલો જોઈ લઈએ આપણે કુંડળી શું કહેશે. બરાબર, ધ્યાનથી મારી વાત સાંભળજો. કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરીએ તો સિંહ રાશિ આવે છે. સિંહ રાશિ માટે સૌથી પહેલી વાત કે અત્યારે નાની પનોતી ચાલે છે એટલે પહેલાં શનિદેવના ઉપાય કરી લેવા. દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરવી કે પનોતીની પીડામાંથી મને મુક્તિ મળે. આ પહેલી વસ્તુ છે. બીજું, હા, કે એને મંગળ છે એટલે એ પ્રમાણેનું સામે પાત્ર લેવું જરૂરી છે. જેણે માર્ગદર્શન આપ્યું છે બરોબર આપ્યું છે. અર્ક વિવાહ કરાવવો જોઈએ.
અને એમાં કંઈ ક્યારે કરાવો નહીં, તમારે લગ્ન કરાવવા હોય જલ્દી તો વહેલા કરાવો, બરાબર છે. પણ હા, એનું મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. હા, એની કુંડળી અને એના ચંદ્ર પ્રમાણે, રાશિ પ્રમાણે એનું મુહૂર્ત નીકળવું જોઈએ. ઘણીવાર લોકો એમ કહેતા ભાઈ શુભ દિવસ છે લઈ લો. જેમ કે ગઈકાલે દશેરા હતા, બરાબર છે, દશેરા હતા, બરાબર છે, પણ દરેક વ્યક્તિ માટે દશેરાએ નવી વસ્તુ લેવી એ ફળતી નથી. જેનો 12મો ચંદ્ર હોય એ શું કરે? જેમ કે ગઈકાલે મકરનો ચંદ્ર હતો, જેને કુંભ રાશિવાળા હોય એ લોકોને વસ્તુ છે એટલી ના ફળે, બરાબર છે. 1000માંથી 5ને ફળે એનો અર્થ એ નથી કે એને બધાને ફળી કહેવાય. આ જ રીતે જેને ચંદ્ર બરોબર ન હોય તો એવા લોકોને પણ, એટલે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. કોઈ મુહૂર્તમાં તમારે વિવાહ કરાવો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. હવે યોગની જો વાત કરું બેન, તો એક નાનકડો યોગ જે છે તે હવે ચાલુ થયો છે, એ સમજો ડિસેમ્બર મહિના સુધી છે, અને નહીં તો પછી આવતા વર્ષે મે મહિનાથી શરૂ થશે. 2026ના મેથી 2027ના મે સુધીમાં એ ઉત્તમ સમય છે. એટલે આ સમયગાળામાં લગ્ન થવાની સારી શક્યતા છે. એટલે મેં જે કહ્યું એટલા જ ઉપાય કરો, અનુકૂળતા વધી શકશે. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. 23/10/1960. જી. સમય જન્મનો? 5:30 વાગે સવારે. અને સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અરે બીમારી કાયમી વધતી જાય છે. બીમારી શું થાય છે ભાઈ બીમારીમાં? એટલું પ્રોબ્લેમ છે. હા, શું ડોક્ટર શું કહે છે? રિપોર્ટમાં શું આવ્યું? નીલ આવે. શું આવે છે? ફરી એકવાર જણાવશો? નીલ આવે. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, કઈ ખબર નથી પડતી. શું રિપોર્ટ નીલ આવે છે. હા હા, નીલ આવે છે. ઓકે. એટલે પેટમાં દુખાવો થાય છે, ઇન્ફેક્શન થાય, શું થાય છે ભાઈ તમને? ના, ખાવાનું પચતું નથી. ઓકે, સારું. હા, ચાલો જોઈ લઈએ કે કુંડલી શું કહી રહી છે. ખાવાનું પચતું હોય ને એનો અર્થ તમારું મેટાબોલિઝમ, ચયા પચાયની પ્રક્રિયા છે ધીમી પડી છે, તમારું પાચન મંદ પડ્યું છે, એવું બની શકે એવું છે. સૌથી પહેલી વસ્તુ, તમારા સુવાની જગ્યા ચેક કરો. માથું તમારું દક્ષિણ કે પૂર્વમાં રાખીને સુવાનું ચાલુ કરો. હા, એમાં પણ જો દક્ષિણમાં રાખતા હો તો પછી પૂર્વમાં કરો, અને પૂર્વમાં રાખતા હો તો દક્ષિણ પર કરજો, એ પણ જરૂરી છે. બદલાવ લાવો. બીજું, તમારા ઘરની ઉત્તર દિશા ચેક કરો, અને તમારા ઘરનો મધ્ય ભાગ, સેન્ટ્રલ બ્રહ્મસ્થાન ચેક કરો. તેમાં તકલીફ હોવાની સંભાવના છે, કોઈ વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. ઘણા સમય તકલીફ હોય તો પછી વાસ્તુ દોષ મોટા ભાગે જોવા મળતો હોય છે કે એનો ભાગ ભજવતો હોય છે, તો તેનું નિવારણ કરાવો, બરાબર છે. હવે કુંડલી પર નજર નાખીશું. તમારી કન્યા લગ્નની કુંડલી આવે છે. રાશિની વાત કરીએ, વૃશ્ચિક રાશિ આવી રહી છે. અત્યારે તમારા આરોગ્ય સ્થાન છે તેમાંથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે, અને હજી 2026ના નવેમ્બર સુધી આ રાહુ રહેવાનો છે. એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. અને જ્યારે રાહુ કોઈ પણ ભાવ સાથે, કોઈ ક્ષેત્ર સાથે સંકળાતો હોય ત્યારે હંમેશા સાચવવું, સાવધાની રાખવી. 2 વાર રિપોર્ટ કઢાવવા, બધા 2 ડૉક્ટરને બતાવવું, આ હંમેશા ધ્યાન. ઘણીવાર માનસિક અસરો વધારે જોવા મળે ભાઈ, સમજ્યા ને તમે? એટલે આમાં યોગ પ્રાણાયામનો કે એલોપેથી સિવાયની બીજી પદ્ધતિનો આપ સહારો લો, એ આપના માટે વધુ સારું છે. હજી થોડો સમય લાગશે ખરો, પણ સૌથી અગત્યનું રોગ નિવારણ માટે અને મૃત્યુ ભયની મુક્તિ માટે એક જ દેવ છે, અને તે છે રુદ્ર. શિવજીની આરાધના કરો. રુદ્રી થઈ શકે તમારા નામથી તો તમે કરાવો, ઘરે કરાવો અથવા મહાદેવજીના મંદિરમાં કરાવો. તમારી પાસે પૈસાની ક્ષમતા હોય તો લઘુરુદ્ર કરાવો અભિષેક સાથેનો, આ સંકલ્પ સાથે કે દરેક પ્રકારના રોગની નિવૃત્તિ થાય. અને દરરોજ શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરો. શાંતિથી કરજો, અને જે સંસ્કૃતમાં છે એ જ કરજો, સાંભળીને ધીરે ધીરે કરજો. દરરોજ 1 વાર પાઠ થાય તો પણ સારું છે. એનાથી પણ તમારે રોગ મુક્તિની શક્યતાઓ વધી શકશે. જી. હસદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને એ. ભાઈ, નોકરિયાત વર્ગના આજે સાનુકૂળ દિવસ છે. એટલે સેવાકર્મી હોય, કન્સલ્ટિંગ, દલાલી કરતા હોય તેવા વ્યક્તિ માટે દિવસ સાનુકૂળ છે. બરાબર મહેનત કરી લેજો. આજે કોઈ મહત્વપૂર્ણ મુલાકાત થવાની પણ સંભાવના છે, અને જો થાય તો તમારા માટે લાભદાયી રહેવાની છે. હા, ભાગીદારીથી કામ કરતા હશો કે કોન્ટ્રાક્ટથી કરતા હશો તો તેઓ સાથે આજે મતભેદ થવાની સંભાવના છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે વાત કરીએ ભાઈ તો કૌટુંબિક કાર્ય સફળ થાય તેવો દિવસ છે.
પણ થોડીક માનસિક અકળામણ રહેશે, આજે મૂંઝવણ રહેવાની છે. એટલે અગત્યના નિર્ણય લેવા હોય તો વિચારીને આગળ વધજો. હા, પ્રવાસ તમારો સફળ થવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું મિથુન રાશિની, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિ માટે વાત કરીએ તો ધીરજના ફળ મીઠા છે. સંયમથી આજે કામ લેજો, ઉતાવળ કશું ન કરતા. આરોગ્ય સાચવવાનું છે, કારણ કે નાની મોટી ચિંતા થાય તેવું બની શકે. ભાગીદાર સાથે પણ મતભેદની શક્યતા છે. જી. હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. લાભની તક મળે તો ઝડપી લેવાની છે, એમાં વિચારણા ન કરતા. કાર્યમાં પણ સફળતા મળે તેવો દિવસ છે, એટલે મહેનત કરજો. મનના ઈરાદા પૂર્ણ થાય, એટલે કોઈ પ્રોજેક્ટ, ગોલ, કોઈ ધ્યેય માટે કાર્ય કરતા હશો તો સંપન્ન થઈ શકે તેમ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે ભાઈ જો વાત કરીએ તો સમસ્યામાંથી બહાર આવવાનો માર્ગ મળે તેવું છે, એટલે ઉકેલ તરફ ફોકસ કરજો. કશું કાર્ય અટક્યા હશે, લાભ અટક્યા હશે તો પ્રાપ્ત થવાના સંકેત છે. સ્નેહી સાથે, સ્વજનો સાથે મિલન મુલાકાતના પ્રસંગો પણ યોજાઈ શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે બને ત્યાં સુધી ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડે તેવું છે, કારણ કે મૂંઝવણનો ઉકેલ એ જ આપશે. આમ પણ એકાદશી છે, નારાયણની ઉપાસના કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, પ્રતિકૂળતા દૂર થઈ શકશે. જી. હવે વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. મહત્વના કાર્યોમાં સાનુકૂળતા મળે તેવો દિવસ છે. કોઈ લાભદાયી તક પણ તમને મળવાની છે. કૌટુંબિક કાર્યોમાં વિલંબ બાદ સફળતા તમને મળવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પ્રયત્નો વધારશો તે પ્રમાણે કાર્યમાં સફળતા છે, એટલે તમારે નક્કી કરવાનું છે તમારે કેવી સફળતા જોઈએ છે. પણ ધીરજ રાખીને આગળ વધશો, ઉતાવળે ન કરતા. ગૃહ જીવનમાં કાર્ય થાય તેવું છે અને પ્રવાસ ફળદાયી છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સમય સાનુકૂળ છે, સદુપયોગ કરી લેજો તમારા સમયનો. પ્રવાસ, પર્યટન, બહાર જવાનું થાય, તમારા માટે ફળદાયી રહેવાનું છે. ગૃહ જીવનમાં ગેરસમજ થાય તેવું બની શકે અને ખર્ચા પણ વધવા જઈ રહ્યા છે. બજેટ સંભાળવું પડશે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. તમારા મનનો બોજ હળવો થાય, રિલેક્સ આજે ફીલ કરશો તેવું બને. તમારી રાશિમાં ચંદ્રમા ચાલી રહ્યા છે, કોઈ લાભદાયી તક પણ મળે, અને મળે તો સ્વીકારી લેજો. ભવિષ્યમાં લાભદાયી રહી શકશે. પ્રયત્નો સફળ સાબિત થશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સાનુકૂળ તપનો લાભ લેજો, એટલે એમ કહેવાય કે આજે સજાગ રહેવાનું છે. સ્નેહી મિત્રો સાથે મુલાકાત થઈ શકે તેવું છે, પણ આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખજો, ચિંતા આપી શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયમાં મુશ્કેલીઓ આવી શકે એવું છે, માટે થોડીક વધુ મહેનતની તૈયારી રાખજો, પ્લાનિંગ કરજો. ચિંતા અને ખર્ચ પણ ક્યાંક વધી શકે તેમ છે, પણ હા, આજે મિત્રો તમને મદદરૂપ થવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.